ખમી કરતો. કાકા તમે તો વાઘ જેવા છો. એટલે વાઘ જેવા એટલે શું મેઠી મારવાની? હેટ સોનું મોનું જપના કમણા આલુ હમણે. આપણે વિની જોડી એટલે હું શું કહું તને ખબર? કોક કોમ ધંધો કરો હવે બેટા. હું ચાઈ લાવું પૈસા. હું ચો નોકરીમાં તો ઉમરે નહીં. પેલી તારી કાચી ધોઈ નાખશે હો તને ને મને બેન. ખાવા લઈ બરોબર નક છૂટા પિતરિયા છોડી જઈએ. એ તો મન ના છોડે મારે કાચી એટલે કોક મગજ દોડાવો કે મારું શું હોય તમે દોડાવો. એક મગજ આવ્યું મારે કોમ મગજ એક આવ્યું હે કોમ જોરદાર છે પણ હું તને કહું હેડ પઈ હેડજી હાલ કો હાલ નહીં પછી કહું આપણે પછી હોય પણ હાલ કીધું અલે હાલ ના કહેવાય વાડની તો વાડનો કોટો વાપરે. હું કાપી નાખું ને કોટા નહીં કાપો હું કહું એટલે હેડ તું ઘરે જઈને કહું હેડજી લોડો. તાર કાચી તો ખાવા જેવું બનાવી લે પણ તમારું આજે નહીં પિત્તળી પેલી સોડી હતી આવું કોઈ કહેતો નહીં તો ડાક હોય આપણે બે જણા જ જોણો કાકો ભત્રીજો હો પા. એ તો મેં તમને જ કીધું તમે વાજી નથી નહીં વાજુ કોઈને કહેવાની શું કીધું બે તાપ તો હું હમણાં કરીને જ જોઈ લઈ પાણી તો હું પલ્લાયો પલ્લાય ને બોરે થી શું મેટું પાણી છે આપણા બોર નું. ઓ આવતર હું શું કહું તને પેલી વાત કરું હવે પેલી હું તને કહેતો તેરી વાત કરું પણ એકણ કોટા નહીં વાપરે ના વાપરે પણ આ તો આપણું પોતાનું છે તર કહેવાય હવે ને તો તાર હું શું કહું તને હા પેલા ગફુરજી નહીં ગફુરજી ઓવે એરા રોજ નોકરીનું કે છે કઈ રાખ્યો છો મારી નહીં થાતી ને નોકરી એટલે તારી તો હજુ ઉંમર એની છે પણ એરા રોજ મને શું કે કલા ગંભીરજી નોકરી ચોક સેટ કરો ને કે ચોકીમાં એટલે મેં વિચાર્યું મૂકું ગંભીરજી નોકરીનું રોજ ક્યાં છે ને ગફુરજી એટલે એમના જોડે 500 રૂપિયા આવડે મળે એવું છે. 500 રૂપિયા લેવા 500 રૂપિયા લેવાના થાય છે તું જોઈ લે હું મગજ દોડાવી એવું તો તાન અટાણા ના આવી જાય ને આપણે અટણા આઈને આવી જાય ને બુડા એમાં પણ હું તને કહું ને એમાં તારે કોઈ બોલવાનું નહીં વચ્ચે હું તને કહું ને એટલું તારે ખાલી હા હા કરી જવાનું હા કાકા સાચી વાત છે ઓમ છે ને તેમ છે ને એવું બધું કરી જાય છે ભાવ. અરે 500 રૂપિયા લઈને જા ઘરે તો માં કાચી રાજી થઈ જાય રાજી થઈ જાય છે જો આ પૈસા ના લે તો તાર કાચી વેલા પિયર હા તો આપણે રોટલા કોણ ઘડિયાળ છે તો તને એટલે જ કહું કે પૈસા ગમે તે કર રાત લેવી પડે પણ રાતો રાત પૈસા લઈને હાલવા પડશે ને એ સાચી વાત નગર આપણે વેલા ઉસારા પડશે રોટલા બનાવતા જ નહીં આવડતું આપણે તો શાક બનાવતા આવડે ખાલી. હા હું તને શું કહું ખબર ગફુજી તો છે ને આપણે બે જણા એટલે ગફુજી એમ કે છે કે ગંભીરજી નોકરીનું શું કર્યું એટલે હું કહું કે તમારું નોકરીનું સેટ થઈ ગયું છે તારે એમ કે થઈ ગયું ગફુર કાકા એટલે હું એમ કહું ને કે કમ્પ્લીટ છે નોકરીનું કે મને પેલા 500 રૂપિયા આલો અને હું તમને સવારે વાત કરાવું પેલા સાહેબ જોડે એટલે તમે નોકરી જતા રહેજો એટલે તારે એમ કે હા કાકા સાચી વાત છે કે હાલ જ ફોન આવ્યો હતો કે એટલે ઈરા મોની જશે આપણી વાતને બરોબર ને એટલે આપણે તો હવે જ આવું કે ઈરા હોય આવશે ફોન કરવો હોય કરો ફોન આપણે એકન જાવ એ તો નોકરી કહે ને એટલે કાકા આવશે તું એટલે હોય નહીં આવે આવશે નોકરીનું કે હે ને નહીં આવે ને આપણે એકન જવું પડી છે દોડતા આવશે કાકા એટલે પણ ખેતરમાં પાણી તો ભરી હો રેટું ચાસી તું હેડજી જવું જ પડશે હેડ આ બહેણી 100 પડી કોઈ ના લઈ જાય નહીં જાય કોઈ એટલે ના લઈ જાય લોડો ઉભો તો કર મને કેવા થઈ ગયા કરે ચમ દારૂ અરે ચો પીવું છું આવું કોઈ કહેતો નહીં તું એટલે આપણે બે ની વાત 500 રૂપિયા મને નીકળ પેલા જવાનું છે આપણે હા હો હા કરજી બાવો ને એમાં કાચી ખાવાની આલે પો જતી રહેશે કાલે વેલા પિયર લે લોડો હજો ખાડો હે અલ્યા નોકરીનું કોઈ સેટ થતું નહીં ને પેલા ગંભીરજીને મેં કઈનું કીધું છે અને હવે કશું નોકરીનું સેટિંગ કર્યું હોય તો સારી વાત છે કે મારે ભીખ લઈને રોડ પર બેસવાનું થશે હવે મારે જવું પડશે એની જોડે મારે કદાચ ઘરે હોય તો વાત અલગ છે. ગફુરજી બસ શાંતિ લે હું તમારે યાદ આવતો હતો ખબર કરી દો તમે અમે તમારી ખુશીનો દાડો હશે આજે શું છે ભાઈ શું છે કેજે છોકરા તમે કહો અમે હું કહું તમે કહો કાકા કોને લે મારા તો હરખ હમાતો નહીં યાર તમારા હરખનું છે શું છે તમારે નોકરીનું લઈને આયા અમે ના હોય ઓય લે સાચું કહો સાચી વાત છે તાર તો મજા આવી જી લે માલે હું કેતો તો અત્યારે એ વાત કરવા હતો તમારી ના હોય મુકો લે આ નોકરી હે નહીં એક તો હા અને ભેંસો દોવા આવતી નહીં હવે હોય મુકો ચોક નોકરી મળે સારું નકર વાટકો લઈને રોડ પર બેવા થાય મારે તો ના થવા દો મુની બેઠો વાહ લાયા ખરી હો લાયા તમે લાયા જોઈ ખો છોકરા બહુ કાકા જોઈને દે શું છે એટલે નોકરી શું છે કહો તો ખરી મને ચોકી કરવાની તો તાન બે રહેવાનો ખાલી દોબલો ચાલે ને તો પેલો ધોકો હા દોબલો ને ધોકો ઓય ધોકો ચાલે ને બે રહેવાનું બે રહેવાનું કોઈ દર આબુ ના જોવે
એટલે સોસાયટી છે એમ ને? સોસાયટી ચોકી કરવાની ખાલી તમારે ગેટ પર બે રહેવાનું. એમાં કેવું છે ખબર હે? હા મૂન છો ભત્રીજો મારો હા? શરત પાડીને આયા છે. શાની? એક શરત છે, હા. તમને યુગ લાગે તો કહેજો, તમારે ચોકી રહેવું હોય તો કહેજો અમને. ના ચોકી રહેવાનું જ છે યાર મારે. તો તમારે શરત પાડવાની છે. અત્યારે બહુ તકલીફ તમે કીધું ખરી, મેં કીધું હે? શરત પાડવી મારે. હું શું કહું? શું બોલો કાકા? આવી ગયા ને આપડા હા બાટલી આ થોડું મીઠું મીઠું બોલે લે ઉતરી જાય. તાર ના કેવું પડે, હું મેઠુડો જ છું ભાવ. શું વાત કરો તમે બે કલાક એટલે આ તો અમારી વાત છે, પેલા સાહેબે અમને વાત કરી હતી ને, એ રે અમે બે જણા વાત કરે છે. બરોબર. એટલે હું શું કહું, તમને ચેટલો પગાર પોહાશી? મારે યાર જો ઓય ભેંસોનો 10,000 પગાર આવતો તો બરોબર મારે, હા, તો કદાચ 12,000 પગાર હોય હા. તો સારું વળી. હાલ દે છે તમને. હાલશે 12,000? 12,000 હાલશે તમને. હાલ આવીશ. હા. 12,000 રૂપિયા લાવીશ. તો સૌથી સારું હોના જેવું. લો હું શું કહું તમે, હા, તમે પેલા મને 500 રૂપિયા લાવો. 500 રૂપિયા? એટલે 1000 આલુ તમે કહેતા હોય તો યાર. ના ના 500 હાલો. આલુ 500 રૂપિયા આલો. છોકરા તું અહીં ઘરે જાજે હમણાં. હા, હું માં ઘેર હેડે ઘરે પડ્યા છે. બરોબર? અત્યારે હાલો. ઓય રાતો હતા રાત હતા આલુ હેડ. રાતો રાત હા રાતો. 500 જ જોવાનું ખાલી તમને. 500 રૂપિયા હાલો તમે મને. હા એટલે તમે શું સવારે અમે તમને વાત કરે ને હા. કે સાહેબ જોડે, એટલે તમે સાહેબ જોડે જતું રહેવાનું, ઓય. એટલે તમે ચોકી મીરા રાખી તો દેજો. મારો નંબર છે ને તમારી જોડે? નંબર ઓય નંબર નંબર તો છે. હે, છે ને તમારી છે, જોડે? છે. મને ખાલી ફોન કરી દેજો બરોબર તમે. હા. હું 500 રૂપિયા છોકરાને તમારે આલું, તમે મેલો હા હા. બરોબર. હા. અને તમે હાડા ચા મેલું, ચા પીઓ વળી, ચા મેલીને ના, ચા પીજો. ચા નહીં પીવો. રાતને નહીં. તો હું આટલે ઉભો, હા તમારે ડોશી ઊંઝે છે ને એટલે મારે ઓય. ઘરે ના ભાઈ. ઓય. તમે છોકરાને લઈ જાઓ, ચા પૈસા આલો પેલા. હારું હું આલું હેડ. હાજો. હેડ લાડો. તમે હોય ઘરે જાઓ, હું આલું હા, છોકરાને હારું મેલું, હો. છોકરાને બે જણાને બાટલી ઉતાર્યા જોઈ લો. છોકરો તો અમે મેઠી મેઠી વાતો કરીને પૈસા લઈને આવીએ, પણ ગફુરાની તો બૂચ માં દીધી છે. અમે બાટલીમાં આવી જવાના છે. હવે ચેટલે રહ્યા ભત્રીજો કોઈ આવતું ના એની પેલા ને કરવું પડશે. ભત્રીજો ચેટલા રહ્યો દેખાતોય નહીં મારો છે. એ છોકરો આવે લાગે છે. બોલો કાકા શું કરીને આવ્યો કે ભત્રીજા? જોઈ ગયા. વિજ્ઞાન આપણે શીરો ખાવા આવે. રૂપિયા શીરો ખાવા શીરો. મગજ લાવ્યું છે 500 રૂપિયા. હોય તમે નહીં કમાવાઈ ગયા મેં હવે નતો કરતો. તો ઓ વખત તેમાં માટે પૈસા આવી ગયા. મેં કેટલો બાટલી મુતારે પેલા મેં તો 1000 રૂપિયા કહેવાનું કર્યું કે 1000 રૂપિયા હાલ દો પણ કહેવાતા છે 1000 રૂપિયા. મેં તો હવે કહેવાનું. હેડ એવું જલ્દી નથી. હેડ. શીરો ને બે ખાવ હેડ. હેડજી. હેડ, આ તો 500 રૂપિયા નહીં બાટલી બરોબર ના ઉતારે. આ તો કપૂરાને કદી હાથમાં નતો આવતો લે હા કાકા. ભત્રીજા. કદી હાથમાં નતો આવતો, આજ આવી ગયા છે રે. લે પાણી પીવો તમારે પાણી? પાણી નહીં પીવું મારે. લે તું પૈસા પકડ. હું શું કહું ખબર હે? હું તને નતો કેતો કે એરો આપો આપ બાટલી માં આવી જાય છે રહ્યો. હા કાકા. ચો લાવ્યો બાટલી કે જબ્બલ આવે તમે લફ દઈને જતો રહ્યો બાટલી. આવી ગયો નહીં રહ્યો. હા એટલે આમાં મગજ હોવું જોઈએ. સાચી વાત. પણ એને શું ખબર હે, નોકરી ની બહુ લાલચ હતી, બહુ હા અતિશય લાલચ. હા સાચી વાત. ગંભીર કાકા એટલે આ શું કહો વિષ્ણુજી આવો. આવો વિષ્ણુજી. કેવું ચાલે કહો? આવો અમારે તો બસ કમ્પ્લીટ ચાલે. ચાલે છે ને? તમારે અમારે રાગુ હેડી જાય કો. અભી આ શું વાત કરતા કાકા ભત્રીજો? એટલે એ તો અમારા કાકા ભત્રીજાની વાતો કેવી હોય કો. એટલે એ તો ગફુરજી ને નોકરી રખાયા. હા પેલા શું કહેવાય ચોકીમાં. ચોકીમ સિક્યુરિટી ટીમ. હઈ એમો હા રખાયા. તે કેટલા પગાર કર્યો છોકરા? 12 12,000 પગાર કર્યો. 12,000 પગાર. તો તાન ચોકન રખાયા. એ તમારે શું જોવાનું? ચોકન રખાય ચો ના રખાય તમારે શું જોવાનું બધું? એટલે હું એમ કહેવા જ જતો હતો એમ શું કહેવા જતો તો? કે ચોકીનું એક જગ્યાએ છે. તારે તો કશું કહેવા નહીં થતું. ને કર જાય નહીં તો આપણે ઉભું લે. એવું બોલા તે પાવર ના કરો બા. આ યાડી મોન થી બોલાવો એટલે કડે બોલી જવાનું મોન થી. એટલે મેં તમને કશું કીધું નહીં. હું તો હેડ્યો. અને કરવાનું કર સોની મોની. કશું ઘર જ નહીં તમારી. હા મારા ઓળખ્યા ગંભીરજીની બે ગફુર કાકા કલર કરી જાય લાગે. કોક તો ડાળમાં કાળું હે. કેવું પડશે મારે. કેતા હું હેડતા ભત્રીજા શું કહું? અરે આપણી વાત તો અભરી ગયો લાગે. બોલ. ના ના કાકા તો એવું ના બોલે ખોટું મોર થી. એટલે અભરી ગયો છે જો અને વડા હલાડા કરે ને એવો મારીશ ને તું વાત છોડી મેલે ને. હાથમાં આવી જાય ને કાકા. મચ્છડી કાલી જ દેવો બીજી વાત છોડી મેલ તું ખાલી. અમે આપણું નામ તો પણ ચાલે એને જ ખબર છે ગામમાં. એને ખબર નહીં પડતી કે કાકો ભત્રીજો ડોન છે
તો કોઈ તોડ્યા વગર નહીં રહેતો એને ઓય આબાનું ચો આવે હ આ ગોમ્બા કોઈ નમ લઈ લેતો આપણું એને આપણા ક્ષેત્રમાં પગ ચમી હવે તો હેડવાઈ નહીં દેવાનું કાલ ભાજી ના કોઈ હેડે ને એટલે પગ જ ભાજી ના ખબર નહીં પડતી કે કાકો ભત્રીજ આખા ગોમમાં બૂમ પડાવે હ લાકડી લઈને જ બે હોય હા ઉલાડી જ મેં લાકડી ભેગો નેકળવા જ નહીં દેવાનું ને કરવા જ નહીં દેવાનો આવ્યો એવો પાડ્યો એ આયા હોય કે પૂછપરછ કરવા હા કોઈ શું પૂછપરછ કરવી જા ઘરે જવું પડશે કેવા કાયકા ચો હેડ્યો હેડ્યો કાયકા ગફુર કાકાનો કલર થઈ ગયો કેવી રીતના મારે હેડ તો હું તને કહું એમ હવે હેડતા ને મુએ આવું ગમે ને રોજ છું હેડ મને કહેતો ખરી પણ શું થયું તો એ હેડ તો બધી ખબર પડી જાય હારી. એવું હે કાકો ભત્રીજો કલર કરી જાય ગફુર કાકાનો તો હેડો જોઈએ તા જો કલર કેવો એમ કેવું પડશે એટલે હવે કઈ જ દે ને યાર હું તો યાર કન્ફ્યુઝ થઈ ગયો હું કહું લે લાલા બોલ એમાં શું થયું ખબર હે હા કાકો ભત્રીજો વાત કરતા હતા એ નોકરીને કીધું 500 રૂપિયા લઈ જાય અને નોકરી તો ઈ નહીં હલાવવાના એમ ખાલી કરીને 500 રૂપિયા લઈ જાય બરોબર લેહડો તાન જા આપણે લેહડ હું કહી હવે તો હું કહું હેડ આ તું કહે હા તારી ગફુરજી ને કેવું પડશે કે કઈ દો હા ગફુરજી આવો છોકરો આવો. શાંતિ ને આવો શાંતિ હો બસ એટલે તમાર ગામની વાત લઈને આવ્યો તો શું કામની વાત લઈને આયા એટલે નોકરી રખાવા હતા તમને તમે કહેતા હતા ને એટલે ના મને તો આપણે કાકા ભત્રીજો આયા હતા ને હમણે કે નોકરીને કઈ જાય કોણ સિક્યોરિટી ગાર્ડમાં કઈ જાય મને બે ઉભો રાખી કેટલા લીધો તમારો તો તમારો કલર થઈ ગયો નાનો એ તો શીરોન ડોશીન આલવા માટે પૈસા લઈ ગયા હતા તમારી જોડે 500 રૂપિયા એટલે ના હોય અને કોઈ અમે બે જોયું અમે હે બે જોયું તમે? જોયું. અમે બે તો નહીં જોયું હા? પણ આર્યો જોઈને આવ્યો હે હા? બરોબર એને મને આખી વાત કીધી બરોબર. વાત આપણો હા? હું મારા ક્ષેત્રમાં આવતો ને હા? ત્યારે બે વાત કરતા હતા શું વાત કરતા કે આજ તો કે 500 રૂપિયા મેળ પડી ગયો કે ભત્રીજા ના હોય સાચું એટલે મને એમ કહેતા કે 12,000 માં તમારી નોકરી મને એ કીધું રાખો તમને- તમને એ તમને દે ને કલર કરી જાય રહ્યા ના મારો હોય કલર થઈ તો? ગયો મારા ઓળ છે તેમાં અને તમે વાપરો હા. અને એને નોકરી રાખવાના કશું નહીં તો ઈ તો એમને એમ જ તમારી જોડે 500 રૂપિયા લઈ ગયા મારો કલર કરી જાય એમ ને કલર કરી ગયા ગયા. 500 છે ને હા છોડવા નહીં આજી એને એમ છોડવા નહીં તો હળો અમે મારવા હંગાત આજી એને હાલો તો અમે હાલો તો. બધા વાળા. આવો તમે ઉવે અમે હળો અમારા અંગા થતો આજ એને છોડવા નહીં હો અરે સાબુથી કેમ તો આર્યો હા હું આ સાબુત ઓને છું. જોયું એને ઉવે એને કોને વસે જોયું જોયું ઉવેના વસે જોયું છોડવા નહીં આજે ત્યાં તમે ધોકા લઈ લો રા એટલે કે નહીં યાર તું ઈરા વાત કરતા હતા બરોબર એટલે તે હંતાઈને જોયું હતું કે હવે હોમે જઈને કીધું હંતન જોયું હતું એવું એમ ને પછી હું એમ- પાકું જ છે ને હા પાકું જ છે પછી હું એને પાસે જઈને કીધું ને હા એ મને પૂછ્યું કે હા. ચે જાય હે? મેં કીધું હા કે હું ગફુર કાકા નોકરીનું ક્યાં જવું ઓહ તે મારા મને હું કહેવા માંડ્યા કે તારે કહેવા બેન જરૂર નહીં કે ઓહ ખબર નહીં પડતી કે તારે કશું કહેવા બેન જરૂર નહીં કે નીકળ દઉં કે એ મને ડાઉટ તો પડ્યો કોણ આટલા અડધી રાતના જેમ આયા હાર્યા કાકા ભત્રીજો એ ડોશી પૈસા આલવા માટે તમારા પાસે કલર કરવા આવ્યા હતા છોડવા તમે નહીં colour આ કરી છોડો. 500 રૂપિયા નતા રહ્યા. ડોશી ખાવા બેહે ને એટલે પિત્તરે સુટ્ટો સોડે હે એટલે આયા 500 નો કલર કરી ગયા તમારી જોડે કમાતા ધમાતા કોઈ છે નહીં ને આવા કોઈ કામ લૂંટા ફરી બીજું કોઈ નહીં લૂંટતા ફરે હે વાત સાચી વાત સાચી. ચલો હવે એના ધોકો બોકો લઈ લો કે પાડીએ છોકરા હા આપણે ગફુરા જોડે બૂસ્તો માથી તો શું કરશે પેલો હવાર તો આવશે ઓય કણ એમ કીધું હશે કાકા આપણે તો કેવો રે શીરો? બોલો ગંભીરજી લાલભાઈ હા, એટલે આ ગફુરજી હા ચલો આ તમે અડધી રાતે તમે કોમ સારું કરી એટલે આયા રમી તમારે શીરો બેહવું કેવો રહ્યો? નહીં. હા ઠંડી તમારો બેહો. શીરો કેવો રહ્યો તમારે આ વાત કેવો અભળો છોકરો ખાલી શીરો છોકરા કેવો વાત તમારો? કેવો અભળો. તમારો શીરો તમે શીરો બનાવ્યો તો શીરો થારો બને થોડી હારો બને તો હારો ને બન્યો તો? કોકના પૈસે નહીં કોકના ચમ પૈસે કોકના પૈસે એટલે તમે શું કહેવા માંગો લે એટલે એટલે તમે તમે ઊંડનો કલર કરી ગયા હો ખબર પડે કે નહીં પડતી શું કારણથી આ અમને નોકરી રખાવાનું બોનું આલી અને 500 રૂપિયા લઈ ગયા તારે જોઈ વિચારી હાથ ઉપાડવાનો ને નહીં મજા આવે હો ભાજી હજી હશે જોયું છે આને કોને સંજય. જોયું ને હજુ હશે હું નતો કહેતો તને કે તું મને ના બેહવા દઈશ હોય કન મારો આ ખોટા તમે ખોટા કર્યું પૈસા ખરું લઈ ને. જાય છે. મારો કલર ચમ પકડો કરી પકડો અને ગરીબ પૈસા કેમ લો તમે? તમારે હવે નોકરી નહીં રહેવાનું એ ગફુર કાકા આવું પકડો તમે વિચાર કરો એ વાત કોઈ નહીં તમે પકડો હવે. તમે પકડો હવે. આ બધી કાકો તમે પકડો ભત્રીજો બે બનાવટ છે ઓય એની. બનાવટ બધા છે. તું બધા બધા ઓલે કપૂરિયા બધા તું દે લે, દે લે દે લે. ટોટકે ભાગી લે. બસ બસ છોકરા રહેજે. એટલે ઓને તો ઓને મારો પેલાને પકડ પકડ દે. પકડ મારે એને. ટોટે ભાજી નાખ. એના ટોટિયા ભાજી નાખો. મારા બોલો, બોલો, છોકરા બોલો. પગમ મારો ભાઈ, પગમ મારો ઓરા, ઓરાના ટોટિયા પકડો. ઓરાને પગમ મારો. મારો આજે. મારો. મારો. દે. હાલે, એ પકડો. કાકા પકડ. બસ હવે ઓને ઓય, પકડ. ઓય થાંભળો, ઓય થાંભળો. એટલે મને માર્યો પેલા એ. પકડ. એ વાગે. આવરે.
હવે પકડી લો તમે પકડો લે પકડ પકડો. લે પકડ માર તું એ અરે ગાય ઓને મારો માર આલા ઓને પકડો ઓને માર વધારે માર છોકરો મેં ના, હજી ના, ગોટા ઓને પાક મારવા નહીં દે, લેવાને માર તો આ બધો પ્રોગ્રામ લાવ્યો તો આર્યો લાવ્યો છે લેશે એકલો હાથમાં આવી જા વાગે માર વાગે તું તો એકલો હાથમાં આવી ગયો તને તો ખબર પડે પછી વાગે માર પાજી રાછો વાગે યાર આ વાગે એય આ વાગે હવે ખબર એ, પડે પૈસા ઓય. લેવાય એ બેર દો એન પૈસા લાવો મારા પૈસા લઈ ગયા પૈસા લઈ મારા હવે પૈસા હવે જે પૈસા લુસીના લીધા પૈસા તમારા 500 લીધા તો 1000 લેવામાં આવશે પૈસા 1000 1000 લેવા પડશે રૂપિયા મારા વાત સાચી તમારી 1000 રૂપિયા લો અરે હાલ દો નકા યાર હાલો 1000 બીજા 500 લઈ બીજા 1000 બીજા બીજા 500 જતા મોરે તમે 500 લઈ ગયા લાવો પૈસા હતા બધા પડે જ લેવા તમારે હલાવો બીજા લઈ ગયા તા વો તો 1500 થાય તમારો દંડ 1500 રૂપિયા હાલો 15 તો પણ કાઢો. ચોથી લાવવાના ઈ બધું અમારે શું લેવા દેવા તો શું કરવા આપણે મોરે પકડ બે ભેગા હાલવાના કે પકડ. નહીં? એક કશું નહીં કરવું આપણે હા? નહીં હાલવાને પોલીસ કેસ કરી દો પોલીસ કેસ કર ના, ના, બરાબર. ના, ના, એ આ તો ચોરી ચોર છે બે ભાઈ બે ભાઈ કાકો અને બધું એવો ચોર એક હે. ચોર છે. બતાવો કે આપણા ઘરમાં 5 લાખની ચોરી કરી કરી હે અને આ કોની દાગીના ચેન ફોન કરું હાલત ઓ, પોલીસ તું વાળા ના, ગફુજી, ઓ, તમે તો પૈસા. તમે તો સમજો યાર આવું ના કરશો યાર તમને ના ખબર પડે તમે ઘંટા ત્યાં આવે તો આપણો જૂનો સંબંધ હે સંબંધ તમે ઘેર રાખી જ નહીં સંબંધ. આ પૈસા લેવા માટે સંબંધ છો જોતો હા? હે અરે, એવું એવું નહીં એવું એવું નહીં નહીં. મારી વાત વાપરો તમે હું શું કહું તમારે ચેલા લેવા નીકળે 1500 1500 500 500 તમે તમે લઈ આલ્યા. ગયા તા 500 હતા લીધા 500 નહીં આલ્યા. એટલે હજી ખોમું બોલે ને મોર ને બોલો હમણાં વેટાડ 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 લાલાઈ વેટાડ 500 આલ્યા મીએ 500 આલ્યા ને 500 આલ્યા 500 આગળ લઈ ગયા તા બેટા, 500 બેટા, બેટા, આલ્યા બોલતો નહીં. હજાર. પણ વાત કરું ઘણું ચેટલા આલવન થાય છે હા, હજાર તો દો. આલવાના, 1000 હજાર. આલ્યા અને 500 તમારે ઘરના કાઢીને આલવા 1500 બરોબર. રૂપિયા આલવા પડશે 500 આલ્યા આ તો 1000 રૂપિયા આલવાન થાય હવે 1000 આલવાન થાય ને કાલે વેલા આવીને લઈ જાજો બસ એટલે ફોન અને નહીં આલ્યા તો ફોન લાવો અરે નહીં પણ ફોન નહીં હા નહીં અમાર એ જોડે ઓના પાસે ફોન ફોન કરવો છે પડશે. ઓના પાસે ફોન જોડે હે એના ફોન લઈ લો. નહીં ફોન લઈ પણ લો. એના ફોન લઈ લો રો. ઓ આને ચમ બહુ બસ. માર છેટલો હે આ તો પકડો લાવોને. આ કાચીનો હે તા કાચી હોય તો લઈ જાજે હવે કાચીનું હોય ને લો. બેજા ઓય સોનો સોજા ઓય બેજા આ ફોન જ્યારે 1000 રૂપિયા આલવા આવે ને હા, ત્યારે 1000 મને કાચી આપજો. હવાર મેલીશ હો વેલ્લા ઉઠી મેલીશ હવાર 1000 રૂપિયા લઈને આવજો કાચી મેલો કે તમે આવો બરોબર મારે એય હજાર લઈને આવજો ને ફોન ફોન લે લેજો. ફોન લેજો ને હા? દઈ આડું બેહી અરે બેજા બોય બેજા અલા ગપુજી ઓહમું પડશે ઓય ફોન બે, તમને ફોન ના લે. આવું પડતું જો મારી વાત હોભળો 1000 રૂપિયા લઈને આવજો ને ફોન લઈ જાજો બરોબર હડો આ વાતની તમારે શેઠ સુધી ખમન મજા રહે હડો લ્યા હવે કોઈ દાડો ઘરમના પૈસા લેતા નહીં ને નહીં. કે આવું ને આવું થાય તમારી જોડે હડો લ્યા મારા ઓછે જો કે હવે ખબર પડશે ને કેવા અમને ધંધા મોડ્યા પણ કોકને ઉલ્લુ કોકના બનાવી પૈસા લઈ જાય ને એટલે કાકા આપણે બે જણા તો એક કેવું કરીને મેલ્યું યાર મારે ખબર આવી પેલા એ તો પેલો તો હાથમાં આવી ગયો ને કાકા બે જણા ભાજી નાખવા હે અલ્યા પડી કાઢીને છોડ હું વાત કરે તું હવે હાથમાં જવા દે ખાલી મને કાર સડી જાય અંદર કાર સડી જાય કાકા કાલ તો મને સડ્યો તો પેલો ઠેકણે મને બે થાપુ છોડી એને તોણીને મારજો હવાર એ તો લાકડી લઈને ઘરે જવું જો નહીં. ભાગી નાખ્યું એને તો હવે તાર કાચીને જવાબ શું હાલશે આપણે તાર ફોને લઈ જાય ને શું જવાબ હાલશે મેં કાચ્યું નહોતું તો પણ તારે શું કરવા લાવવું પડે અરે હું તો ફોન કરવા લાવ્યો હતો તમે ના તો કીધું કે ફોન કરવા લઈ લે આપણે પેલો તાર કાચીન ઓએ તો તાર કાચીને જવાબ શું હાલશે હવે હવાર તો કહે કે ફૂટી ગયો રોડમાં ગાડી વાળો ઢીસકણો તો પણ એના કટકા માગશે ઈ રી એ તો જોકથી લેતા હશે ને દુકાન વાળા હા હેડો હેડજો હવે કશું મારે ચો આ બળે હો કાકા બેડે બળે આખો અરે એમ તો હોય જબ્બર છોડી બેઠો માર છોડે હોય નહીં કેવું પેલો પોઠે લઈ રહ્યા હતા હોય ચોટ લાય રહી રહ્યા એવા ઠીક હવે વાડભાઈ લઈ રહ્યા એ કોટા આપણા જ હતો મને એવું લાગ્યું આપણે જ હતો આપડી દ્વાડે લાયા લાગે યાર ઓય જા દે હેડો તાનો હવે તો જય માતાજી મિત્રો અમારા વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય રોમા ધણી જય બાબા બોલો રોમા પીરની જય. અને ફૂલ સપોર્ટ કરવાનું ના ભૂલતા ગાય હા